રાજકારણમાં યશ લેવાની વાત હોય તો નેતા પાછા ન પડે, પછી ભલે વાતને 6 મહિના થઈ ગયા હોય. કહેવાય છે કે રાજકારણમાં યશ લેવા માટે નેતા કોઈ પણ હદે થઈ શકે છે. આવું જ જોવા મળ્યું બનાસકાંઠામાં. સાંસદ પદે ચૂંટાતા કોંગ્રેસના ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોરે વાવ બેઠકથી રાજીનામું આપ્યું અને આ જ બેઠક પર યોજાઈ પેટા ચૂંટણી, જ્યાં વાવની જનતાએ ઠાકોર સમાજના નેતાને ચૂંટ્યા, પરંતુ પાર્ટી હતી ભાજપની અને તે પણ યુવા નેતા. આ બેઠકથી ભાજપથી ચૂંટાયેલા સ્વરૂપજી ઠાકોરની જીત બાદ વધુ એક લોટરી લાગી અને તે હતું મંત્રી પદ. જોકે સાંસદને હવે 6 મહિના બાદ યશ લેવાનું યાદ આવ્યું. સ્વરૂપજી ઠાકોર જીત્યા ત્યારે તો યાદ ન આવ્યું, પણ જ્યારે મંત્રી બન્યા ત્યારે યશ લેવાનું જરૂર યાદ આવ્યું. સાંભળો ગેનીબેને શું કહ્યું. વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે, જે બાદ તેઓ ભાભર પહોંચ્યા, જ્યાં ભાજપના મંત્રીના સ્વાગત સમારોહમાં કોંગ્રેસના સાંસદ પણ પહોંચી ગયા અને તેમણે સ્વાગત કર્યા બાદ ગેનીબેને સ્વરૂપજી ઠાકોરને કાનમાં આ વાત કરી હતી. ઢોલ નગારાના શોર વચ્ચે પણ કેમેરાના માઇકમાં ગેનીબેનની આ વાત રેકોર્ડ થઈ ગઈ. ગેનીબેનની પોલ ખુલી ગઈ. એટલું જ નહીં, ગેનીબેન ઠાકોર સ્વરૂપજી ઠાકોરના સ્વાગત સમારોહમાં હાજર રહેતા રાજકારણ ગરમાયું એ અલગ. દિવાળીના તહેવારોમાં આગના બનાવો વધ્યા. જૂનાગઢ બોટાદમાં આગની ઘટના. જૂનાગઢના કેશોદના શેરગઢમાં કાળી ચૌદસની રાત્રે ઝૂંપડામાં આગ લાગી. અચાનક જ 5 જેટલા ઝૂંપડાઓમાં આગ લાગી. ભીષણ આગ લાગતા દોડધામ મચી. બનાવમાં તમામ ઘર વખરી બળીને ખાખ થઈ. ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી. ફટાકડાને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે. આગ લાગવાને કારણે ગરીબ પરિવારો નિરાધાર બન્યા. તહેવારના સમયે ઝૂંપડા અને ઘર વખરી ગુમાવી દીધી. બોટાદના ગઢડા શહેરમાં જીઈબીના ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતા લાગી આગ. આગ આસપાસના કેબિનમાં પ્રસરી. કેબિનમાં રહેલા કપડાં, રમકડા સહિત સામાન બળીને ખાખ. ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. ઘટના સ્થળની નજીકમાં જ ફટાકડાનું વેચાણ કરતા 22 જેટલા સ્ટોલ હતા. જો કે કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. રોશનીના પર્વમાં આગજનીના બનાવો ન બને અને સાવચેતી રાખવા તંત્રએ સૌને અપીલ કરી. તહેવારોમાં આગના બનાવો વધતા અમદાવાદના ફાયર વિભાગે લીધો મોટો નિર્ણય. અમદાવાદમાં પ્રકાશના પર્વ દિવાળી અંગે મહાનગરપાલિકાના ફાયર વિભાગનો મહત્વનો નિર્ણય. દિવાળી તહેવારોમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરાઈ. તમામ ફાયર કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના. રાત્રિએ રાઉન્ડ ધ ક્લોક વિઝિટ કરશે અધિકારીઓ. દિવાળીના તહેવારોના એક સપ્તાહમાં ફાયર વિભાગને 100 થી વધુ કોલ મળ્યા અને 23 લોકેશન પર ફાયર ટીમ મુકાઈ છે. તો એએમસીના ખુલ્લા પ્લોટ પર પણ ટીમ હાજર રહેશે. આ તરફ દિવાળીના તહેવારોમાં એએમસીનું ફાયર વિભાગ એલર્ટ મોડ પર છે. ફાયર વિભાગે શહેરના 457 એકમ પર કર્યું સરપ્રાઇઝ ચેકિંગ, જેમાં 247 એકમ પાસે ફાયર સિસ્ટમ વર્કિંગ કરતી મળી, તો 210 એકમને ફાયર સિસ્ટમ એક્ટિવ કરવા સૂચના અપાઈ. સરકારના નવા આદેશ બાદ ફાયર વિભાગ થયું છે એલર્ટ. 500 ચોરસ મીટર અંદર આવતા એકમમાં ફાયર સુવિધા રાખવી ફરજિયાત. દુકાનદારોને ફાયર વિભાગે ટ્રેનિંગ પણ આપી. દિવાળીના તહેવારોમાં આગજની અને દુર્ઘટનાના બનાવો વધુ બને છે, જેને લઈને ફાયર વિભાગે પણ લોકોને સુરક્ષિત દીપોત્સવની ઉજવણી કરવા અપીલ કરી. સાથે જ ખુલ્લામાં ફટાકડા ફોડવા અને બાળકોની સાથે રહીને ફટાકડા ફોડવા અપીલ કરાઈ છે. નવસારીમાં ફટાકડાના વેચાણને લઈને ભાજપ કોંગ્રેસ સામે આવી ગયા. નવસારીના ઉનાઈમાં ફટાકડાના વેચાણને લઈને બબાલ થઈ. આ બબાલ બીજા કોઈની નહીં પરંતુ રાજ્યના 2 મુખ્ય રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે થઈ. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા, જેમાં કોંગ્રેસના કાર્યકરોનો આક્ષેપ હતો કે કેટલીક દુકાનો લાયસન્સ વગર ધમધમી રહી છે અને આગેવાનોએ રજૂઆત કરી છતાં કાર્યવાહી નહોતી કરાઈ. જે બાદ વાંસદા ધારાસભ્ય આનંદ પટેલ સહિતના લોકો લાયસન્સ વગરની ફટાકડાની દુકાન બંધ કરાવવા જતા માહોલ ગરમાયો હતો અને ધારાસભ્ય આનંદ પટેલ સહિતના લોકોએ નેશનલ હાઈવે નંબર 56 પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. આ બાદ ભાજપના કાર્યકરો દુકાનદારના સમર્થનમાં આવતા વિવાદ ઉગ્ર બની ગયો. સ્થિતિ એ સુધી પહોંચી કે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ, જે બાદ મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી. સ્થિતિને જોતા દુકાન સીલ કરાતા ધારાસભ્ય સહિતના લોકો રસ્તા પરથી ઉઠ્યા હતા, જે બાદ પોલીસે દુકાન બંધ કરી બેરિકેડિંગ ગોઠવી દીધા હતા. દિવાળીના તહેવારોમાં અમદાવાદમાં તસ્કરો બેફામ બન્યા છે. જુહાપુરામાં ફ્રીજના ગોડાઉનમાંથી લાખોની ચોરીની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગોડાઉનના પતરા તોડી અંદર પ્રવેશ કરીને 20 લાખના રોકડની ચોરી કરી હતી. જોકે તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. સ્થાનિક પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા છે. વેજલપુર પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. વર્ષમાં એકમાત્ર દિવાળીનો તહેવાર જ એવો છે જ્યારે શહેરો કરતા ગામડાઓમાં વધુ ભીડ જોવા મળે છે. દિવાળીની રોશનીએ માત્ર ઘરો જ નહીં પણ લોકોના મન પણ ઝગમગી ઉઠે છે. ત્યારે શહેરોની દોડધામમાંથી થોડા સમય માટે વિરામ લઈને લોકો પોતાના મૂળ ગામ તરફ રવાના થયા છે, જ્યાં તેઓ તેમના પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરે છે. શહેરોમાં નોકરી કરતા ગામના યુવાનો વડીલો સાથે દિવાળી અને નવું વર્ષ ઉજવવા આવ્યા છે. દિવાળીના તહેવારો આવતા જ ખાલી ગમ ભાસતી ગામડાની ગલીઓમાં
ચહલ પહલ જોવા મળી રહી છે. જામનગરના જોડિયા પંથકના શહેરોમાં વસવાટ કરતા લોકો ખાસ તહેવારની ઉજવણી માટે વતન પરત ફર્યા છે. સુરત, રાજકોટ, જામનગર જેવા શહેરોમાં નોકરી ધંધા કરતા ગામના યુવાનો વડીલોના આશીર્વાદ સાથે દિવાળી અને નવું વર્ષ ઉજવવા આવ્યા છે. એક નહીં, બે નહીં, પણ 3 થી 4 પેઢીનું મિલન ગામમાં જોવા મળે છે. પોતાના વડીલોની છત્રછાયામાં આવેલા યુવાનો અને તેના બાળકો ઘર આંગણે રંગોળી કરી, ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરતા જોવા મળે છે. તહેવારોમાં મંદિરમાં ભક્તોની જામી ભીડ, રંગબેરંગી રોશનીથી મંદિરો ઝગમગ